જય ભોળાનાથ મિત્રો, તો આજે આપણે આવ્યા છીએ મરચાની તપાસ કરવા. તો હવે 75% પાકી ગયા છે. આ છે વેરાયટી રેવા. જો ને આપણે હવે પાવડર કરવાનું ચાલુ કરવાનું છે, એટલે એક ફરું અને આ ધારીઓ બનાવીને ઘરે ટ્રાન્સફર કરી નાખવાના. પછી આવું કોક મરસું હોય એ વીણીને પછી પાવડરમાં તૈયાર થશે સાવા. એની અંદર આપણે રેવા, પછી જો આ આઈક્રોસ છે, નંબર 1 ક્વોલિટી આઈક્રોસ. ક્યાંય મરસામાં ડાઘ નહીં, ક્યાંય નહીં, આખું મરસું કમ્પ્લીટ. તો એ 25% આ નખા છે, 50% રેવા નખા છે, અને 25% જો આ નખા છે. આ છે ગરુડા. આ તીખી વેરાયટી છે, આ મીડિયમ વેરાયટી છે, અને આ એથી ઓછી તીખી આવે રેવા. એટલે આ 3 વેરાયટી ભેગી કરો ને એટલે ચટણી સારી બને. અને હજી આની અંદર ભેજ છે, તો હજી 4-5 દિવસ આને સાફ કરી અને તપાવવા પડશે. પછી તમે આનો પાવડર કરો ને તો વ્યવસ્થિત થાય. નકર બને કેવું ખબર, રેવા હોય તો રેવા નકરો પાવડર કરે, તો રેવા નકરું પાવડર ન હાલે. શાક તો લાલ થાય પણ એ કડશું લાગે. તો એની અંદર તમારે સાનિયા, રેવા, ગરુડા અને હાઈક્રોસ એ 4 તમે વ્યવસ્થિત 5-5 કિલો મિક્સ કરી અને પાવડર કરાવો ને તો વધારે સારો થાય છે. ખ્યાલ પ્રમાણે 4-5 દિવસ લાગશે ફૂંકાતા, પછી પાવડર કરવાનું શરૂ થાય. પહેલું આપણે થોડું ફૂંકાણું તો એ કર્યો હતો પાવડર, પણ હવે તાપમાન જેમ જેમ વધતું જાય એમ પાવડર કરવાનું વધતું જાય. તો આ રીતે ઢગલા પછી હારીઓ બનાવી નાખવાની. ખેતરમાં હારા હુકાય ને? ખેતરમાં જો આ છે ને, આ કલર તમે ધાબે હૂકવો કે ને તો ન આવે. જો આનું આ જ બિયારણ હોય, આનું આ જ હોય બધું, પણ જેટલું ખેતરમાં હુકાય ને એટલે એનો કલર વધારે આવે. આના તમે ધાબે નાખો ને એટલે આ કલર ન આવે. એટલે બને ત્યાં સુધી આપણે જે જમીન હોય એમાં સાફ કરીને ખાલી કરીને કરવું. પણ આપણે એક આમ ભૂલ થઈ હતી, ઉતાવળે નાખવાના છે ને, એટલે આને આ ઢેફા જરી છે, પણ એવું ન હોય. એને પાલસ ખેતરને કહી દેવાનું હાવ અગાઉ, તો તમને આમ સીધું ભેગું કરો ને એટલે અંદર કાંકરી કેવું કાંઈ આવે નહીં. આ હવે આપણે સાફ કરવું જોઈએ બધું ધીરે ધીરે. પાછું ગાંગડા આવે ને બહુ ધૂળ આવે અને આ આમ રહી જાય, એટલે વાર લાગે આપણે. હવે જ્યારે બીજી ખળી નાખવાની થાય ને એટલે કપાસને ઉપાડીને ત્યાં સાફ કરીને, અથવા મરચીને હવે પાક પડી ગયો છે એટલે 2 વળી વહેલી ઉપાડી લેવી એને, તો એમાં સાફ રહે છે. હવે આ અઠવાડિયામાં તો હાવ સુકાઈ જશે. અને માર્કેટમાં લઈ જવા હોય ને તો આ મરચાં 4 છે. જો આ માર્કેટમાં આવા જ મરચાં હારીઓ બનાવી નાખો. મિત્રો, હારી બનાવવાનું શરૂ થઈ ગયું છે. કલર પણ મસ્ત આવ્યો હો. હા, કલર બહુ સારો હોય, પણ ઢેફા થોડાક છે, પણ હવે હાલ છે બીજું ને. એમ આ ખેતરમાં આમ તો કલર વધુ આવે કર્યા કરતા. ઘરે વાર લાગે ને હુકાતા. વાડીઓમાં હુકાઈ જાય, ખેતરમાં કરાળમાં હુકાય ને એવું ઘરે ના હુકાય. યા 2-3 ભારી લઈ જાય ને સાફ ચા કરે એમ. હા, સીધા કરવી. હાવ સાફ કરીને જ દળાવવાના. હે? હા, હાવ સાફ કરી નાખવાનું. જો આ બધું વીણ નાખવાનું. એ તો જ સારી વસ્તુ બને ને. આ બધું બગડેલા હોય મરચાં, આ બધું વીણ નાખીને એટલે ચટણી પાવડર સારો થાય આપણે એમ. અને 12 મહિના રે હારી એવી ને એવી રે. તાપમાન વધે એમ પાવડર કરતો જવાનું હોય. કપાવીને દળાવીએ એટલે
12 મહિના હમ એવી નવી રહે બધું સાફ કરવું પડે હા કચરા હોય કોઈ આ બગડેલા હોય વાડી બોલા ખેતરમાં થોડું કચરું તો આવે જ એમાં થોડુંક સાફ કરી નાખીએ તો સરસ થઈ જાય ને મરચાં હમ તો આવા વીણ લેવાનું બધું હા એ આ ફોરવર્ડ કહેવાય હા ફોરવર્ડ એક બાજુ કાઢ લે ને કોડા મરસા હોય ને એ બધા એક બાજુ કાઢ લે એટલે હવે સુકાઈ જાય એટલે આપણે એ જ કરવાનું છે હમ ખમા કરવી ને અહીંથી લઈ જાય ને પાવડર કરાવી પેકિંગ કરવી હમ હવે કાંઈ કામ બીજું છે નહીં આપણે મરચાંનું કામ છે હા મરચાંનું ધીમે ધીમે ચાલુ કરી દીધું છે હવે હા એ આપણે પહેલાં થોડાક દળાવી હતી પછી હવે ખૂટી ગઈ છે તો હવે પાછું દળાવશું હા એટલે ધીમું ધીમું પાવડર કરી નાખવી હમણાં તો વી પડે 25 મણનો કરાવી નાખવી એટલે હમણાં પાછું થોડાક દી હાલે છે તડકો હમણાં પડે ને તો દુકાન હમ તડકો પડશે ને સવારમાં ઠંડી પડશે બપોર તડકો હોય એટલે સુકાઈ જાય કલર પણ મસ્ત આવ્યો હો મસ્ત હા પાવડર એ સારો થવાનો સરસ જય જવાન જય કિસાન